તો જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજે છે 13 તારીખને શુક્રવાર। તો જાગી ગયા છીએ ને આપણે આપણા કામમાં લાગી ગયા છીએ। તો કોન્સ્ટેબલ પીએસઆઈની ભરતીની આપણે તૈયારી કરીએ છીએ। તો એની માટે હવે જાજા દિવસો રહ્યા નથી। પહેલાં ડિસેમ્બરનું કીધું હતું ગ્રાઉન્ડનું, હવે નવેમ્બરનું કહીશ। તો બધા મિત્રો પહેલાં ગ્રાઉન્ડની તૈયારી કરીજો। એમાં ફેલ થયા તો પછી પૂરું છે, વાંચવાનો કંઈ મતલબ નથી। તો 25 મિનિટમાં પૂરું કરવાનું છે। તો એની તૈયારી ચાલુ કરી દેજો અત્યારથી, તે ન કરી હોય તો। ને મેથ રીઝનિંગની વધારે તૈયારી કરજો, કેમ કે મેથ રીઝનિંગ જ ટર્નિંગ પોઈન્ટ છે। તો આપણે ચાલુ કરીએ। આપણે મેથ રીઝનિંગ હાલમાં કરીએ છીએ। તો આપણે તે હવે જ્યાં સુધી એક્ઝામ આવે ત્યાં સુધી મેથ્સની રીઝનિંગ જ કરવાનું છે વધારે પૂરતું। અને બીજું પોલિટી, અત્યાર સુધી જે વાંચ્યું એ વાંચ્યું, હિસ્ટ્રી, ભૂગોળ ને વારસો ને અત્યાર સુધી વાંચને હવે ખાલી રિવિઝન જ કરશું આપણે। હવે એમાં નવું વધારે નહીં વાંચીએ, કા બીજું વધારાનું કંઈક બીજું કરશું। તો ચાલુ કરીએ આજનો વ્લોગ। અને કોઈ મિત્રોને કાંઈ ડિફિકલ્ટી હોય તો નીચે મારો નંબર આપેલો છે, એમાં મેસેજ કરજો। ફોન ન કરતા મેસેજ જ કરજો। અને ટેલિગ્રામ ચેનલ આપેલી છે, એ જોઈન કરી લેજો, કારણ કે એમાં બધી અપડેટ ને પીડીએફ ને કામની વસ્તુ બધી એક્ઝામને લગતી હું નાખતો રહું છું। તો કરીએ આજનું કામ ચાલુ। ને વધારે કાંઈ ડિફિકલ્ટી હોય, જીપીએસસીના કોઈ સ્ટુડન્ટ હોય તો આપણી પાસે એક માણસ છે જીપીએસસી લગતી 2-3 મેન્સ આપી દીધેલી છે। અને જીપીએસસી ક્લાસ 1 to ની મેન્સ આપવાની છે મહિના પછી। હમણાં ડીવાયએસની મેન્સ પૂરી કરીને આવ્યા છે। તો ચાલુ કરીએ આપણે આપણું કામ। આપણે ટાઈમપાસ કરવો નથી જાજો, કેમ કે આપણી પાસે ટાઈમ ઓછો છે। 3 મહિના છે ને આપણે મેથ રીઝનિંગ આખું પતાવવાનું છે। તો ચાલુ કરી દઈએ મિત્રો। આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે, સરાસરી। તો ચાલુ કરી સરાસરીની ખરાખરી। તો ચાલુ કરી દઈએ, કેમ કે આસમાનમાં જોવાનો છે લેક્ચર, એટલે આની પહેલાં આપણે સમીકરણ બનાવતા શીખ્યા। લેક્ચરમાં ખબર ન રહી હું ટાઈમ થયો છે ને આપણા ક્લાસનો ટાઈમ થઈ ગયો। તો ભાગીએ, ટિફિન લેતા દઈએ છે, મૂકી દઈએ, જઈએ નીચે ક્લાસમાં। એ પંખા ચાલુ છે, રેડી, હાલો। તો જઈએ ક્લાસમાં, જલ્દી પહોંચીએ, નકર પહોંચી નહીં રહીએ પાછા આપણે ટાઈમ ટુ ટાઈમ। તો આવી જશે આપણે મંદિરે દર્શન કરવા। જય બજરંગ બલી કરીને નીકળીએ। રોડે ચડી ગયા છીએ આપણે ક્લાસે જવા માટે। આ આપણી માણકી ક્લાસે પહોંચી ગયો છું। અહીં દરવાજાની અંદર ઓલા મિત્ર નીકળ્યો ને એની આપણા ક્લાસ છે, ચેપ્ટર 4। અહીં આપણે પાર્ક કરી દીધી આપણે માણકી। તો મિત્રો ક્લાસ પૂરા આપણે। અને આપણે આપણા જૂના રસ્તા પર પાછા આજે નીકળ્યા છીએ। તો ભૂખ લાગી છે, ટિફિન આવી ગયું તો સારું, અગર પછી એ વાટ જોર આવે, જલ્દી પહોંચીએ। તો મિત્રો રોટી છે, રાજમા અને છાશ। તો વડીલ બેસી ગયા છે મારી સામે ખાવા। અને તારક મહેતા ચાલુ કરી દીધું, એને આદત છે એવી તારક મહેતા જોવાની। હા, યાદ આવ્યા છે। તો ખાઈ લઈએ। બપોરે થોડી વાર સૂઈ ગયા હતા, હવે જાગી ગયા છીએ। તો પહેલાં આ ડોક્યુમેન્ટ સ્કેન કરવાનું છે, સ્કેન કરી લઈએ અને પીડીએફ બનાવી લઈએ, પછી આપણે આપણા કામમાં લાગી જઈએ। ઇંગ્લિશનું છે, તો આને સ્કેન કરી લઈએ ને પછી ઝેરોક્ષ કરાવી લઈશું, કેમ કે આજ તો ઝેરોક્ષ કરવા જવાનો ટાઈમ નહીં મળે ને, લઈને પાછળને આપી દઈએ કાલ। મેથ્સનો લેક્ચર પતાવ્યો, કેમ કે હવે ના ભરવો, આપણને આજ કંટાળો આવે છે મેથ્સમાં। તો આજ કંટાળો આવે છે તો કંઈક હવે બીજું કરીએ લેક્ચર, હવે બીજું કંઈક કરીએ મિત્રો। હવે આપણે કરવાનું છે કરંટ અફેર, જેમાં આપણી પાસે છે આઈસ મેજિક। 5મા ચેપ્ટરે પૂગ્યા છીએ આપણે। તો એ ચાલુ કરીએ અને ચેપ્ટર પતાવીએ, પછી કંઈક બીજું કરીશું, કેમ કે આજે આપણે મેથ્સમાં કંટાળો આવતો હતો તો આપણે એ ન કર્યું। તો
કર્યું પણ 1 જ કલાક. તો હવે કાલથી કરશું પાછા. કંટાળો આવે કે કરતાં બીજું વાંચવું સારું. તો ચાલુ કરીએ. ફ્રેશ થવા આવ્યો છું ધાબા ઉપર. અમારે નવું એડમિશન થયું છે અમારી રૂમે. વરસાદી વાતાવરણ શું છે. ગમે એક મિત્ર ધાબા ઉપર છે. મિત્ર હાય બોલી દઈએ. તો આ મિત્ર હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં પાસ જ છે ને આ ડીવાયએસઓમાં. તો અમારી યાર 2 અધિકારી રહી છે. આ બધું કાંઈ નથી. આ બધું આગળ એમ લાગે વરસાદ પડશે. આજે છે શું છે આવડું? હા, લીલી ચોળી અને બટેકાનું શાક અને ડેઈલી મુજબ પરાઠા છે. નવું એડમિશન છે. આ પહેલા દિવસ જ નહીં ભાવે અમને નહોતું ભાઈ ભાઈ એટલે આજ અહીં ખાવા આવ્યા છે. અમારે યારે ટિફિન ખાવા આવ્યા છે. આજ હોસ્ટેલમાં રહે છે પણ કે તમારે ટિફિનનો સ્વાદ લેવો છે. સારું છે ને. તો અમારી સાસ બાકી છે એટલે હું અટકો છું. સાસ લેવા અમારો ખાવા ગયો છે. સાસ લઈને વયો આવે પછી અમે ખાવાનું ચાલુ કરીએ. ખાવા જ આવી ગયો છે અમારે સાસ લઈને. અમારે સાહિબ માણસ છે એ દૂધ લીધું છે. તો હવે ચાલુ કરી દઈએ અમે જમવાનું. મિત્રો મને કહેતા હતા કે ભાઈ હું વાંચવાનું હું નહીં. એટલું તો તમે નહીં વાંચ્યું હોય ને. આ ભાઈ બેઠા છે એટલું. બધા વિષયની 7-7, 8-8 બુક છે. આજે રૂમ ફેરવી છે. આજે અહીંયા આવ્યા છે. જુઓ તમે એટલું લાઇબ્રેરી છે પાછું. અને એટલા આમ ઠેલા ફેર્યા પાછળ. એટલા બીજી રૂમમાં છે. તો વાંચવા મળવાનું. ગમે એટલી મહેનત કરશો ભાગ સિવાય કંઈ થતું નથી. એ આ ભાઈના શબ્દો છે, મારા નહીં. મારાય છે. ભાગ સિવાય તો કંઈ મળતું જ નથી. પણ વાંચે રાખવાનું. આપણે નીચે મહેનત કરે રાખવાની. ભાગ સિવાય કાંઈ મળશે નહીં. જો ભાઈ ડીવાયએસઓની મેન્સ દઈને આવ્યા છે તો તમે બધાએ ભગવાનને પ્રાર્થના કરો કે આ વખતે લાગી જાય તો અમારે ઉપાધિ મટે. અહીં અમારું માથું ખાતું જાય. બધી જીપીએસસીની મેન્સ છે ભાઈને. કીધી છે લાગે પસ્તી વાળો બેઠો હોય બધું કરતો હોય એવું. જમી લીધું છે આપણે અને હવે આપણે વાંચવા પાછા બેસી જઈએ. તો સામાન્ય જ્ઞાન છે એ આપણે કરતા હતા. તો આજે અર્થતંત્રના આયોજન વિશે આપણે વાંચવાનું છે. ખાલી MCQ છે બધાના. કુલ કેટલા MCQ છે? 11,400. તો આપણે વાંચીએ છીએ ભાગ 2 છે. આનો ભાગ 1 છે. એ આપણે વાંચવાનું ચાલુ છે. 2 એકારે વાંચીએ છીએ. તો વાંચવાનું ચાલુ કરી દઈએ. 5 MCQ વાંચ્યા અને હવે આપણને કંટાળો આવ્યો તો ઘડીક આરામ કરીએ. કંઈક એકાદો વિડીયો જોઈ ફ્રેશ થઈ જાય. પાછા ચાલુ કરીશું. અહીંયા ભેગા હતા 539 છે. તો અહીંથી પાછું ચાલુ કરીએ. પાછું અહીંથી વાંચન ચાલુ કરીએ. જે 5-6 વાંચી નાખીએ પછી સુઈ જઈએ. એ 10:30 ઉપર થઈ ગયું. 10 તો વાગી ગયા છે. 5 પૂરા કરશું તો 11 થઈ જાય. તો ચાલુ કરીએ. આજનું કામ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ઘણું બધું આ ભાગમાં 1000 પૂરા કર્યા હતા. આપણને લાગતું કે બીજા 5 કલાકમાં પૂરા થઈ જાય પણ 11:30 થઈ ગયા છે. સુઈ જાય જલ્દી કેમ કે સવારે પાછું જાગીને 2-3 કલાક વાંચીને પાછું ક્લાસમાં જવાનું છે. તો આવો તો આપણો આજનો દિવસ. તો કહેજો મિત્રો તમને કેવો લાગ્યો મારો વ્લોગ. કાંઈ આપણે ભૂલ થતી હોય તો કોમેન્ટ કરજો કે આમ કરો તેમ કરો. અને તમારે કંઈ જરૂર હોય, તમારે કંઈ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરજો. તો આપણે આવતા વ્લોગમાં એના વિશે કહીશું. અને કંઈ પણ PSI કોન્સ્ટેબલને લગતું મટીરિયલ જોતું હોય તો ટેલિગ્રામ ચેનલમાં હું બધું મૂકું છું. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અને બીજું કંઈ વધારાનું કામ હોય કોઈ પણ પ્રકારનું ગાંધીનગરને લગતું કે બીજું કંઈ તો નીચે મારો નંબર પણ આપેલો છે. એમાં મેસેજ કરી શકો છો. તો આભાર બધા મિત્રોનો મારો વિડીયો જોવા માટે. આવો નવો સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો આપણે બધા કંઈ આગળ વધશું. તો મળીએ નવા વ્લોગમાં. આ વિડીયો જોવા માટે તમારો બધાનો આભાર દિલથી. થેન્ક યુ. જય માતાજી, જય માંગલમાં, જય મુરલીધર.